નમસ્કાર, હું તો બોલેશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. ચૂંટણીનું વર્ષ, રાજનીતિના નવા મુદ્દા. અત્યાર સુધી કોંગ્રેસ અને બીજેપી વચ્ચે ચૂંટણી થતી હતી, બંને વચ્ચે જંગ થતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પણ દમખમ સાથે ચૂંટણીમાં ઉતરવાનું પ્લાનિંગ કરી ચૂકી છે. અને એનું સૌથી મોટું પરિમાણ એ છે કે અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલા સમયમાં ગુજરાત આવ્યા છે આપણે તમામ લોકો જાણીએ છીએ. કેમ કે ત્રીજો પક્ષ આવી રહ્યો છે તો નવા મુદ્દા પણ આવી રહ્યા છે. અને આ ચૂંટણી જંગ ગુજરાત મોડલ એટલે કે ભારતીય જનતા પક્ષના સરકારનું ગુજરાત મોડલ વર્સિસ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારનું દિલ્હી મોડલ, આ બંને વચ્ચે જબરજસ્ત જંગ જામવાનો છે. જંગ મફતનું શિક્ષણ, મફતમાં પાણી, મફતમાં વીજળી વર્સિસ ગુણવત્તાસભર શિક્ષણ, સારું આરોગ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારો પૂર્ણતઃ વીજળી, આ પ્રકારના અલગ અલગ મુદ્દા હશે. તમામ લોકો હવે સમજી ચૂક્યા છે કે રાજનીતિ અને આ વખતની ચૂંટણી એક અલગ મુદ્દે થવાની છે. મફત શબ્દ જ જો મફતમાં મળતો હોય તો આપણે તમામ હરખાઈએ, એમાં કોઈ બેમત નથી, કોઈને પણ ગમે. પણ હકીકત જાણવી જરૂરી છે. હું નથી કહેતો કે કેજરીવાલ મફત નહીં આપતા હોય, હું જરાય નથી કહેતો કે બીજેપી કહે છે એ સાચું કે ખોટું. મારું કામ એ નથી. મારું કામ સત્યને સામે લાવવાનું છે અને સત્ય માટે જ બોલવાનું છે. અરવિંદ કેજરીવાલે જેટલા પણ ગુજરાતમાં પ્રવાસ થયા, મૂળ મુદ્દો મફતવાળો બનાવ્યો છે. એટલું જ નહીં, આ ચૂંટણી સ્પષ્ટ હશે. એક સભાની અંદર ભારતીય જનતા પક્ષની સભામાં કેજરીવાલ નિશાન ઉપર હશે તો આમ આદમી પાર્ટીના જે પણ નેતા આવે એમના નિશાને ભારતીય જનતા પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ નહીં પરંતુ પ્રદેશનું નેતૃત્વ હશે. એટલે જ આપણે તમામ લોકો જાણીએ છીએ ઠગ વર્સિસ મહાઠગની રાજનીતિ કેટલી ચાલી રહી છે. નાગરિકોને સતર્ક કરવા જરૂરી છે, નાગરિકોએ સમજવું જરૂરી છે. અને એ પ્રવાહમાં જ જોડી રાખવા માટે હું સામાન્ય રીતે ગુજરાતના જ મુદ્દાને છેડતો હોઉં છું, પણ લાગ્યું કે નહીં, આ પ્રકારના મુદ્દા ઉપર પ્રકાશ પાડવો જોઈએ. મતદાતા અને દર્શક નક્કી કરે સાચું શું અને ખોટું શું. આ સિલસિલો શરૂ થયો છે સી.આર. પાટીલ વર્સિસ અરવિંદ કેજરીવાલના દ્વંદ્વ યુદ્ધથી, શાબ્દિક યુદ્ધથી. અરવિંદ કેજરીવાલ સી.આર. પાટીલનું સીધું નામ લે છે તો સી.આર. પાટીલ અરવિંદ કેજરીવાલનું નામ લીધા સિવાય મહાઠગ વારંવાર શબ્દ ઉચ્ચારી ચૂક્યા છે. એટલું જ નહીં, મફતના વચનો ઉપર પણ સી.આર. પાટીલે પ્રહાર કર્યા છે. સી.આર. પાટીલે તાજેતરમાં જ પ્રહાર કર્યા છે. પરંતુ જાણી લઈએ આની શરૂઆત અરવિંદ કેજરીવાલના નિવેદનોથી કેવી રીતે થઈ. સૌ પ્રથમ અરવિંદ કેજરીવાલનું એ જૂનું નિવેદન સાંભળી લઈએ જે રાજકોટમાં હતું. आपको पता है दिल्ली में बिजली फ्री मिलती है? किस किस को पता है कि दिल्ली में बिजली फ्री मिलती है? बिजली फ्री चाहिए कि नहीं चाहिए? किस किस को चाहिए बिजली फ्री? ये बिजली फ्री नहीं देंगे आपको. बिजली फ्री देने वाली सरकार चाहिए कि पैसे खाने वाली सरकार चाहिए? फ्री देने वाली सरकार चाहिए तो आम आदमी पार्टी को लेके आओ. दिल्ली में हमने 2 करोड़ लोग दिल्ली के हैं, दिल्ली के 2 करोड़ लोगों का सारा इलाज मुफ्त कर दिया हम लोगों ने. ખેર, કેજરીવાલે રાજકોટમાં આવું કહ્યું, એ પહેલાં અમદાવાદમાં પણ કહી ચૂક્યા હતા, કોર્પોરેશન જીત્યા બાદ સુરતમાં પણ કહી ચૂક્યા હતા. હવે પંજાબ મોડલ પણ અંદર એડ થશે. ચૂંટણીના સમય સુધી પંજાબ મોડલ પણ એડ થશે. ભ્રષ્ટાચારના મુદ્દે એક મંત્રીને ધરપકડ પણ કરાઈ, મંત્રીમંડળ પણ ગયું, તેની વાત પણ થશે. પણ જાણી લઈએ કેજરીવાલના આ દાવાનો સી.આર. પાટીલે કેવી રીતે જવાબ આપ્યો. કેટલાક લોકો અહીંયા મફતની વાત કરીને અથવા તો આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ટીકા કરવા આવ્યા છે. જે મોહલ્લા ક્લિનિકની વાત કરીને કોઈ આપણને ગેરમાર્ગે દોરે છે, એની ખસ્તા હાલત આપણે જોઈ છે. હવે ખસ્તા હાલતની જ્યાં કૂતરા ફરતા હોય એવા મોહલ્લા ક્લિનિકને બદલે આવી સરસ વ્યવસ્થા ઉપલબ્ધ છે. આવા લોકોથી સચેત રહેવા માટે ગુજરાતના સૌ ભાઈ બહેનોને તમારે એમને લાલ બત્તી ધરીને સમજાવવા પણ જોઈએ કે તમે આવા કોઈ લાલચમાં આવતા નહીં. આપણે શ્રીલંકાની હાલત જોઈ છે,
આવા અનેક દેશોની હાલત આપણે જોઈ છે કે જે ખૂબ સમૃદ્ધ હતા અને મફતનું લેવા ગયા, આજે ત્યાં ભૂખમરો ચાલી રહ્યો છે. ખેર સી.આર. પાટીલ જે વાત કરી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એની અંદર એ પણ વાત કરી હતી કે ખાનગી સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટ તરફથી પણ હોસ્પિટલો શરૂ થઈ છે અને થઈ રહી છે. અને એનું ઉદાહરણ આવતીકાલે રાજકોટનું પણ છે. રાજકોટમાં પ્રધાનમંત્રીના હાથે રાજકોટ જિલ્લાની અંદર એક મોટી હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ થવા જઈ રહ્યું છે. ખેર આ તમામની વચ્ચે સી.આર. પાટીલની વાતનો ટ્વિટરના માધ્યમથી અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો અને અરવિંદ કેજરીવાલનું એક ટ્વીટ જોજો. અરવિંદ કેજરીવાલે કહ્યું, પાટીલ સાહેબ, તમારા મંત્રીઓને ફ્રી વીજળી મળે છે તે ઠીક, જનતાને ફ્રીમાં વીજળી આપું છું તો તમને કેટલી તકલીફ થાય છે? ગુજરાત સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે. દિલ્હી પંજાબની જેમ ભ્રષ્ટાચાર ખતમ કરો. જનતાને ફ્રી વીજળી આપવા માટે ખૂબ પૈસા બચશે. આ અરવિંદ કેજરીવાલનું ટ્વીટ છે. સંકેત સ્પષ્ટ છે. આ ચૂંટણીમાં આપણને મફતમાં દુનિયાભરના મફતના વચનો મળવાનું નક્કી છે. સમય બગાડવાનું પણ નક્કી છે. સભાઓમાં આપણે જઈશું એટલે આ પણ સાંભળવા જ મળશે અને અમારા જેવા ટેલિવિઝન ઉપર આ જ પ્રસારણ કરશે. પણ ચર્ચા જરૂરી છે. ખેર આ તમામની વચ્ચે ચર્ચામાં ઈસુદાન ગઢવીને પણ જોડીશ. એ કાર્યક્રમમાં વ્યસ્ત છે પણ થોડીક વારમાં જોડાશે. મારી સાથે રમણભાઈ વોરા બીજેપીના નેતા છે, પૂર્વ મંત્રી પણ છે. સીજે ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય છે અને વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ ઝાલા પણ છે. આપ ત્રણેય સાથે વાત કરું. શરૂઆત સીજે આપનાથી જ કરવા માગીશ. જુઓ, બીજેપી એમ કહે છે અમે જબરજસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, આમ આદમી પાર્ટી કહે છે અમે દિલ્હીમાં આપ્યું, પંજાબમાં આપ્યું, ગુજરાતમાં મફતમાં આપીશું. તો કોંગ્રેસ જોડે રહેશે શું વચન આપવા માટે? કોંગ્રેસ વચન આપવા કરતાં જે કંઈ કરી બતાવવાનું હોય એ વાત નક્કર રીતે મૂકે છે. ગુજરાતના વિકાસમાં જે સમુદાયોનો ફાળો હોય, દાખલા તરીકે ગુજરાત એ પણ ખેતી પ્રધાન અને કૃષિ પ્રધાન રાજ્ય છે, એટલે ખેડૂતોનો અમૂલ્ય ફાળો ગુજરાતના વિકાસમાં છે. બીજું, આ દેશ રાજ્યના જે શ્રમિકો છે, મજૂરો છે, ખેતમજૂરો છે, એ મજદૂરોનો, અસંગઠિત મજૂરો છે, આ મજૂરોનો પણ ગુજરાતના વિકાસમાં ફાળો અમૂલ્ય રીતે રહેલો છે. શિક્ષણની વાત કરીએ તો શિક્ષકો અને શિક્ષણનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ગવર્મેન્ટ એડવાળી ગ્રાન્ટેડ સ્કૂલો હોય તો એનો ફાળો ગુજરાતના વિકાસમાં રહ્યો છે. તો જે વ્યક્તિઓ ગુજરાતના વિકાસમાં ફાળો આપે છે એને કંઈક દુઃખ આવી પડે, દાખલા તરીકે ખેડૂતોનું દેવું વધી જાય, અછત આવી ગઈ હોય, પાક નિષ્ફળ ગયા હોય, પાક વીમો મળતો ન હોય અને ખેડૂત આત્મહત્યા કરતો હોય, તો એવા સંજોગોમાં કોંગ્રેસ હંમેશા ખેડૂતોનું દેવું માફ કરીને એની કટોકટીમાંથી, આર્થિક કટોકટીમાંથી અને દેવામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતી હોય છે. પણ કાયમી ધોરણે ખેડૂતોને મફત આપવાની વાત કરતી નથી. એને સસ્તું, પરવડે અને અડધું ખર્ચ થાય એ વાત ચોક્કસ મૂકે છે. દાખલા તરીકે મીટર પ્રથા ઉપરથી હોર્સ પાવરની પ્રથા દાખલ કરી કોંગ્રેસની સરકારમાં, તો જે મીટર પ્રથામાં ખેડૂતને 25,000 હજારના બિલ આવતા હતા એની જગ્યાએ 4-5 હજારના બિલ આવવા માંડ્યા દર મહિને. એટલે એ રીતે આર્થિક રીતે ફાયદો કેમ થાય અને ખેડૂતને નુકસાન ન પહોંચે ને ગુજરાતના વિકાસમાં વધુ અન્ન ઉત્પાદન કરીને કેવી રીતના ફાળો આપી શકે, એનું સમતોલ આખો વિકાસ થતો હોય એ કોંગ્રેસ હંમેશા જોતી હોય છે. આ ખેડૂતની વાત કરી, એ જ રીતે શ્રમિકોની વાત હોય છે, એ જ રીતે કર્મચારીઓની વાત છે, એ જ રીતે નાના મોટા વેપારીઓની વાત છે. દાખલા તરીકે નાના મોટા વેપારી હોય તો ગુજરાતમાં 183 GIDCમાંથી 162 GIDC કોંગ્રેસના શાસનમાં બની છે. તો લાખો નાના મોટા વેપારીઓને સસ્તા દરે પ્લોટ, GSFC દ્વારા એને લોન, એની સબસિડી, એમ કહીને નાનો વેપારી મોટો અને મધ્યમ કેમ બને એની કામ લઈને, વિકાસની વાત લઈને કોંગ્રેસ આવતી હોય છે. અને એના માટે રોડ, રસ્તા, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા એ પણ કોંગ્રેસે હંમેશા ભૂતકાળમાં કરી છે. આ બધું અમે કરીને બતાવશું એવી વાત કરતા હોઈએ છીએ. અમે ભાજપની જેમ 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવીશું કે કેજરીવાલની જેમ બધું મફત આપી દઈશું એવી તદ્દન રીતે વાહિયત ન હોય એ વાત હંમેશા કરતા નથી. આ કોંગ્રેસનો અમારો મેનિફેસ્ટો પણ આ રીતે રહેશે અને કોંગ્રેસ ગુજરાતના વિકાસમાં અગાઉ સરકાર બનાવશે, આગામી દિવસોમાં સરકાર બનાવશે તો શું રોલ કયા ક્ષેત્રમાં ભજવશે એ ચોક્કસ અમારી વાત અમે દ્વારકા અધિવેશનમાં મૂકેલી છે. પણ સીજે જુઓ, દિલ્હીમાં તો 200 યુનિટ સુધીની વીજળી ફ્રી, 20,000 લીટર પાણી ફ્રી, 38 હોસ્પિટલમાં કાર્ડ વગર આરોગ્યની સુવિધા, સરકારી શાળાઓમાં સ્માર્ટ શાળાઓમાં શિક્ષણ ફ્રી,
6 વર્ષથી વીજળીનો ભાવ નથી વધારાયો, મહિલાનું બસમાં ફ્રી, તો આ બધું કોંગ્રેસ કરી શકશે ખરી? જો આમ આદમી પાર્ટી આવું વચન આપશે અને કોંગ્રેસ બીજેપીનો લોકો પર્યાય સમજશે તો લોકો તો આમ આદમી પાર્ટી જોડે જતા રહેશે ને. કોંગ્રેસ જ્યાં સુધી નહીં રોનકભાઈ, જ્યાં સુધી કોંગ્રેસનું શાસન હતું આ રાજ્યમાં દર વર્ષે 50 ગ્રાન્ટેડ સ્કૂલો બનતી હતી. 27 વર્ષ સુધી જો કોંગ્રેસનું શાસન રહ્યું હોત ભાજપના બદલે તો 27 ગુણ્યા 50 કરો આટલી ગ્રાન્ટેડ સ્કૂલો બની હોત. પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ, ગ્રાન્ટેડ કોલેજો, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને ગ્રાન્ટેડ બધી યુનિવર્સિટીઓ. આ આખું જે ગુજરાતના વિકાસ માટે શિક્ષણ જે અગત્યનું છે તો કોંગ્રેસે શું કર્યું હતું એના અનુસંધાને આજે પણ એ જ દિશામાં આગળ વધશે. જે પ્રાઇવેટાઇઝેશન છે અને ફી માફી અને ફીમાં રાહત, એના કરતાં ફીવાળી કોલેજો અને સંસ્થાઓ જ ન હોવી જોઈએ. સરકાર જ એની જવાબદારી ઉપાડે છે, કારણ કે શિક્ષણનું જવાબદારી સરકારની, રાજ્ય સરકારોની છે અને કોંગ્રેસે જ્યાં સુધી શાસન મળી ત્યાં સુધી નિભાવી છે. હજુ પણ શાસનમાં આવશે તો પ્રથમ દિવસથી જ અમે કહ્યું છે કે જુનિયર કેજીથી સિનિયર કેજી સુધી મફત શિક્ષણ મળી રહે એટલા માટે તબક્કાવાર આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, બાલ મંદિરો, ગ્રાન્ટેડ સ્કૂલો, ગ્રાન્ટેડ કોલેજો અને યુનિવર્સિટીઓ જ્યાં ફી મામૂલી હોય. અમારા શાસનમાં તમને ખબર હોય તો ડૉક્ટર મફત બનતા હતા, એન્જિનિયર મામૂલી ફીમાં બનતા હતા, ફાર્માસિસ્ટ 5,000ની ફીમાં, વર્ષે 5,000ની ફીમાં ફાર્માસિસ્ટ બનતા હતા. બીએડ કે ડીપીએડ કે સીપીએડ કે એમએડ કરવું હોય તો કોઈ ફી નહોતી. આવી મફત સુવિધાઓ ગ્રાન્ટેડ સ્કૂલો, કોલેજો દ્વારા કોંગ્રેસની સરકાર આવતી હતી અને એ જ દિશામાં આગળ વધશે. એ જ રીતે આરોગ્યની વાત હશે, એ જ રીતે રોડ રસ્તાની વાત હશે. આ પીપીપી, પ્રાઇવેટાઇઝેશન, આમાંથી હવે કોંગ્રેસ ધીમે ધીમે આગળ વિચાર કરીને લોકોને મફત નહીં પણ લોકોને સરકારની સુવિધા આપવાની જે જવાબદારી છે નિભાવે એ કામ કરશું. પણ એમ નહીં સીજે, જો આટલું બધું તમે કર્યું, નહીં આપી શકીએ નહીં, હું એ જ કહું, આટલું બધું કર્યું છતાં સત્તાથી દૂર રહ્યા, 17માં સત્તાની નજીક પહોંચ્યા, સત્તા સુધી ના પહોંચી શક્યા. હવે નવા વચનો આપવા વાળા અને પ્યોર મફતના વચનો આપવા વાળી પાર્ટી આવી રહી છે, તો જે લોકો મફત વિચારતા હશે એ તો તમારાથી દૂર થઈ જશે. મારો સવાલ એ છે. સીજે ચાવડા સાહેબ, આજે મારો સવાલ એ છે કે જો મફતમાં તો કોને ના ગમે, મને ગમે. હવે મફતના વચનમાં લોકો આવી જશે તો વિકલ્પ મળી જશે. હું એ પરિપ્રેક્ષમાં પૂછું તો એની ચિંતા કેટલી? તમે રાજ્યનું જ્યારે બજેટ બને ત્યારે રાજ્યની આવકો અને રાજ્યનું ખર્ચ એ તો સમતોલ રહેવું જ જોઈએ. રાજ્યની આવકો વધતી હશે, રાજ્યનું આવક વિકાસનો વધશે જી તો સરકાર મફત આપવા કરતા એની નવી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરી અને નવી વાતો લઈ અને નવી કોલેજો કે નવી શૈક્ષણિક સંસ્થાઓ કે નવા દવાખાના કે નવા પશુ દવાખાના કે નવા રોડ રસ્તા, નવા સિંચાઈની યોજનાઓ, નવા ડેમ જે ગુજરાતમાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે કર્યું છે એ કરીને બતાવશે. બિલકુલ. તમે સમજી લો કે આજે નર્મદા યોજના બની અને એ ન બનાવી હોત તો આજે શું નવેસરથી બનાવવા ગયા તો આજે નર્મદા યોજના 10 લાખ કરોડમાં પણ ન બને. બિલકુલ. 10 લાખ કરોડમાં પણ આમ નર્મદા યોજના ન બની શકે. કેટલું પાયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી ખેડૂતો માટે નર્મદા હોય કે ધરોઈ હોય કે વાત્રક હોય કે કડાણા હોય કે મહાનદી ઉપર હોય કે મહી નદી ઉપર હોય કે મચ્છુ કે ભાદર, આ બધા જે ડેમ બન્યા એની જે કિંમત નક્કી કરવામાં આવે તો કેટલું કરોડો રૂપિયા જેના મીંડા જેટલા મૂકીએ એટલા મૂકી શકાય એટલું રોકાણ કરીને લોકોના વિકાસની વાત કરી જ છે. આ મફત જ છે. શું છે? બિલકુલ. સીજે, આપ અમારી સાથે જોડ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, ઈસુદાન ગઢવી સાથે વાત કરી લો. ઈસુદાનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જો અરવિંદજીએ કહ્યું બહુ બધું મફત આપવાનું, CR પાટીલે કહ્યું કે આ મફતની વાર્તા છેતરામણી છે, એનાથી છેતરાતા નહીં. હવે મને એ કહો, તમે ખરેખર મફત આપશો કે અમને છેતરશો? રોનકભાઈ, બે વસ્તુ બહુ સમજવાની જરૂર છે કે મફત શું આપીએ છીએ. આમ આદમી પાર્ટી એવું નથી કીધું કે અમે મર્સિડીઝ ગાડી મફત આપીશું. આમ આદમી પાર્ટી એવું નથી કીધું કે અમે આઈફોન મફત આપીશું. આમ આદમી પાર્ટી એવું નથી કીધું કે અમે ઇનોવા મફત આપીશું. આજે તમારા ને મારા આર્થિક સ્થિતિ સારી હોય તો આપણે તો ખાનગી શાળામાં બાળકને ભણાવી શકીશું. આજે ગરીબનો કોણ અને ગરીબમાં સારી સ્કૂલ સરકારી છે નહીં તો એને આપણે ભારતના બંધારણમાં લખેલું છે કે શિક્ષણ સારું, બેસ્ટ અને મફત મળવું જોઈએ. આરોગ્ય છે, માન લો કે રોનકભાઈ તમને મને અકસ્માત થાય ન કરે નારાયણને અને કદાચ 10-15 લાખનો આવે બિલ તો કદાચ આપણે આર્થિક સ્થિતિ સારી હોય તો વાંધો ન આવે.
બાકી ખાનગી સરકારી હોસ્પિટલોમાં તો સારી સુવિધા નથી અને ખાનગી હોસ્પિટલમાં માની લો કે જાય ને 15 લાખ રૂપિયો બિલ એક ગરીબનો આવે તો ગરીબને પૈસાના વાકે મૃત્યુ પામે તો આવી સરકારો ક્યાંથી હોય. ત્રીજું કે આજે મોંઘવારી આસમાને વધી ગઈ છે. આજે 30-35 હજાર કમાનાર મધ્યમ વર્ગ, 40 હજાર કમાનાર મધ્યમ વર્ગના 25 તારીખે ખાતામાં રૂપિયા નથી રહેતા. એમના પત્ની જ્યારે એમ પૂછે કે આપણે દૂધનું બિલ ભરવાનું છે, આપણે વીજળીનું બિલ ભરવાનું છે, આપણે તેલ છે આટલો લેવાનું છે, તમે વિચાર કરો મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. શું એને આપણે આર્થિક રીતે થોડીક રાહત ન આપી શકીએ? અને બીજું કે ભાજપના નેતા એવું કહે છે કે મફત ન લેતા, મફતિયામાં શ્રીલંકા જેવી હાલત થાય. ચોક્કસ થાય જો તમે દેવું કરીને મફત આપો બધાને અને ઇનોવા ગાડી આપો તો ચોક્કસ દેવાળિયું થાય દેશ, એમાં બે મત નથી. પણ આમ આદમી પાર્ટી બહુ ક્લિયર છે કે અમે એ જ વસ્તુ રાહત આપીએ છીએ કે જે આમ આદમી પોતે જીવી શકે. સારી સ્કૂલ આપવી આપણો બંધારણીય અધિકાર છે લેવી, આજે સારી હોસ્પિટલ લેવી બંધારણીય અધિકાર છે. અને ભાજપ વાળાને મને ખબર નથી પડતી કે એ વિચારે છે શું, કહે છે શું, કઈ રીતે કરે છે. અહીંયા મફતની ના પાડે છે અને હિમાચલ પ્રદેશમાં રોનકભાઈ તમે મને કહો 125 યુનિટ વીજળી ફ્રી ભાજપ સરકારે આપી કે ન આપી? તમે મને કહો. આપી છે ત્યાં. તો તમે યાર નક્કી કરો, પહેલા તો તમારો એજન્ડા નક્કી કરો કે તમે અહીંયા ટોપી લાલ પહેરો ને ત્યાં ટોપી કાળી પહેરો. ટોપી ફેરવવાનો ધંધો બંધ કરો. પેલા ટોપીની મજાક કરતા હતા કે ટોપી વાળા આવ્યા છે. આજે હું એમ કહું છું કે ટોપી પહેરવી પડી આમ આદમી પાર્ટીના. હું આરામ કરીશું, તમે ચિંતા ના કરો. ગુજરાતની જનતાની પીડા માટે નીકળ્યા છીએ અને તમારાથી જેટલો કુપ્રચાર થાય એટલું કરો. આજે હું ઓરણકભાઈ 1 મિનિટ હું કહેવા માંગુ છું આપને કે આજે અરવિંદજીએ એવું કીધું કે વીજળી છે એ 200 યુનિટ મફત મળે છે અને અરવિંદજીએ ભાજપ વડે વિરોધ કર્યો એટલે અરવિંદજીએ એવું કીધું કે કામ કરો જેને હવે મફત જોતી હોય એ જ ફોર્મ ભરે. ભાજપના એક પણ નેતાએ, સાંસદ પણ મફત લે છે ત્યાં દિલ્હીમાં વીજળી, તો તમારે મફત જોઈએ છે. આજે CR પાટીલ સાહેબને 4000 યુનિટ વીજળી ફ્રી મળે કે હોસ્પિટલ ફ્રી મળે બીમાર પડે તો. ખાનગી હોસ્પિટલમાં જાય તો આપણા ટેક્સના પૈસે ગરીબ મજૂરના ટેક્સના પૈસે CR પાટીલ સાહેબની મફત સારવાર મળે, એને ડીઝલ મફત મળે, એને ફોન મફત મળે. અને આમ આદમીને જ્યારે વાત આવે એના ટેક્સના પૈસા આપવાની તો ભાજપ વાળાને પેટમાં દુખે છે. મને લાગે છે કે ભાજપે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ, એને મફતિયું કરીને બદનામ ના કરવું જોઈએ. અને ક્યાં મફત તમે મર્સિડીઝ આપો છો ઈસુદાનભાઈ? આજે ગરીબ શ્રમિક, હું આજે ગામડામાં ફરી રહ્યો છું ભાઈ. અત્યારે જ હું ગામમાંથી પંચાસરા ગામમાં મારી સભા પૂરી થઈ છે. સાંભળો ને ઈસુદાનભાઈ, લોકો પીડાય છે. આજે 12 ધોરણ સુધીની સ્કૂલ છે, 4 ઈસુદાનભાઈ સાંભળો ને, આ જો ભાજપના જે એક નેતાના ટ્વિટર ઉપરથી મેં વિડીયો ડાઉનલોડ કર્યો અને એમને તો પર્દાફાશ કર્યો. તમે પાણી આપવાની વાત કરો છો અને અરવિંદ કેજરીવાલના જ મત વિસ્તારમાં, તમે વિડીયો તો નહીં જોઈ શકો, ઓડિયો સાંભળી શકશો, એમના જ મત વિસ્તારમાં પાણી નથી મળતું, લોકો પંપ મારીને થાકે છે ડંકી ઉપરથી. એવો વિડીયો છે. આપ જોડાયેલા રહેજો, એ વિડીયો અવાજ સાંભળી લેજો. હું દર્શકને વિડીયો બતાવી દઉં. नमस्कार साथियों, मैं केजरीवाल साहब की विधानसभा के दूसरे सिंधिया पोट्री कैंप में हूँ. यहाँ भी मैं उनके दिल्ली मॉडल को ढूंढने की कोशिश कर रहा हूँ. जैसे इस हैंडपंप से पानी निकल रहा है वैसे इस दिल्ली में उनका दिल्ली मॉडल निकल रहा है. मेरे साथ यहाँ के स्थानीय लोग हैं, मैं इनसे पूछूंगा. इनका बोर्ड तो चमक रहा है केजरीवाल साहब का, पर उनका दिल्ली मॉडल नहीं दिख रहा. क्या कहना है आपको? यहाँ पानी की समस्या क्या है, बताइए भाई. अपना नाम बताइए, क्या है? मेरा नाम रवि है और मैं यहाँ का सिंधिया पोट्री का प्रधान हूँ. पर यहाँ कोई पानी नहीं है, सीवर नहीं है, खरंजे नहीं है, स्ट्रीट लाइट नहीं है. और पानी हेडपंप लगा के तो गए हैं पर इसमें पानी नहीं आया. इसकी कंप्लेंट भी हमने की. मीटर भी टेम्परेरी लगे हुए और मीटर भी यहाँ पे टेम्परेरी लगे हुए थे. ये इन्होंने बताया रवि जी ने, पानी नहीं है, सीवर नहीं है और खरंजे नहीं है. मैम क्या कहना है बताइए आपका इस मामले में? हम बहुत परेशान है, पानी बिजली और लैट्रिन तो बहुत परेशान. ઈસુદાનભાઈ, અમારે જો સામાન્ય નાગરિક તો કન્ફ્યુઝ થાય ને સાહેબ. તમે કંઈક વિડીયો મૂકો, ભાજપવાળા કંઈક વિડીયો મૂકે, અમે કહો દિલ્હી તો કેટલું દૂર હોય ઈસુદાનભાઈ? અમને ક્યાંથી ખબર ખરેખર પાણી મળે છે કે નથી મળતું? ખેર, ઈસુદાનભાઈ સાથે સંપર્ક કરીશું ફરીથી. ત્યાં સુધી રમણભાઈ સાથે વાત કરી લઉં. રમણભાઈ, ઈસુદાનભાઈ જે રીતે કહી રહ્યા હતા કે અમે પ્લાનિંગ સાથે ભ્રષ્ટાચાર રોકીને મફત આપીએ છીએ, તો ભાજપને તકલીફ શું? રોનકભાઈ, જ્યાં સુધી મહાઠગની પાર્ટીને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતનો ઇતિહાસ
અને કોંગ્રેસના કહેવા પ્રમાણે અમારી બી ટીમ છે. અમારી બી ટીમને ગુજરાતના ઇતિહાસને સાથે તમે જોડો તો ત્રીજી પાર્ટીને ક્યારેય કોઈ ગુજરાતીઓએ સ્વીકારી નથી. એ ભવ્ય ભૂતકાળ મહાઠગની પાર્ટીને આ ખબર હોવી જોઈએ. જ્યાં સુધી મફતની વાત છે, બાળકોને કેવી રીતે સમજાવવામાં આવે? 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 18 વર્ષે મતદાન થાય, 45 વર્ષનો યુવાન હોય એને ખબર હોય. આવામાં આમને કેવી રીતે સમજાવવા? 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. ગુજરાતના 18,000 ગામડાઓમાં વીજળીના બિલો, વારીગૃહના વીજળીના બિલો મફત કર્યા. આજે પણ 2022માં વારીગૃહના બિલો મફત રાજ્ય સરકાર આપે છે. 1995થી 2027 સુધી 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા ભારતીય જનતા પાર્ટીની સરકાર 27 વર્ષથી આપે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 300 યુનિટ ઝૂંપડપટ્ટીમાં રહેતા અને બીપીએલના યાદીના લોકોને અમે મફત વીજળી આપેલી છે. પરંતુ માત્ર મફત કરવાથી ક્યારેય લોકોનો કે વ્યક્તિઓનો ક્યારેય વિકાસ થાય નહીં. આજે તમે જ્યારે ખેડૂતની વાત કરો છો, ભારતીય જનતા પાર્ટી 1995માં આવી ત્યારે સેવા સહકારી મંડળીનું 18% વ્યાજનો દર હતો. આ 18% વ્યાજનો દર માફ કરીને આજે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધી અમે વગર વ્યાજે અમે લોન આપીએ છીએ. આ ખેડૂતો માટેની વાત નથી. કેન્દ્રના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી 6,000 રૂપિયા દર વર્ષે આવે છે. આ ખેડૂતો માટેની વાત નથી. જે ખેડૂતોને જે આપણે સમજીએ છીએ ખાતરની સબસિડી આપી, એ ખેડૂતોના લાભ માટેનો નથી. નરેન્દ્રભાઈ મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે 1 મહિના સુધી ધોમ ધકતા તાળમાં કૃષિ મહોત્સવ કરીને આધુનિક ખેતી અને હવે તો પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાત વળે, એ માટે ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે. અમે માત્ર વાતો કરવાવાળી પાર્ટી નથી. લોકોને જે અમે કહ્યું છે એ અમે કરી બતાવ્યું છે. અને આજે પણ જ્યારે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની ચાલે છે ત્યારે પહેલા ખેડૂતોને રાત્રે વીજળી મળતી હતી. આજે અમે દિવસે વીજળી આપીએ છીએ અને એ પણ પૂરતા પ્રમાણમાં વીજળી આપીએ છીએ. ગુજરાતના ખેડૂત હોય, ખેત મજૂર હોય, ખેત મજૂરના ક્યારેય પેન્શનની યોજનાનો કોઈ વિચાર કર્યો તો ખરો? ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર છે કે જેને અટલ પેન્શન યોજનામાં અસંગઠિત કામદારોને, ખેડૂતોને પણ પેન્શન આપવાની વાત ભારતીય જનતા પાર્ટીની સરકારે, નરેન્દ્રભાઈ મોદીની સરકારે વાત કરી છે. આપણે વાત કરીએ છીએ આરોગ્યની. ગુજરાતમાં મા કાર્ડ 3 લાખ રૂપિયા સુધીની સારવાર મફત. દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી બિરાજમાન થયા, આયુષ્માન ભારતમાં 5 લાખની સહાય મફત. આ ગરીબો માટે મધ્યમ વર્ગની યોજના ન કહી શકાય. માત્ર અમે વીજળી મફત આપીશું, અમે પાણી મફત આપીશું. અરે ભાઈ, ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં આ બધો ભૂતકાળ છે. આ બધું અમે કરી ચૂક્યા છે. અને એ કરી ચૂક્યા પછી પણ દરેક માણસ આત્મનિર્ભર બને, ગુજરાત આત્મનિર્ભર બને, એ દિશામાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય ત્યારે ભૂતકાળમાં પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ હોય, ગાંડલના મહારાજા હોય, ભાવનગરના મહારાજા હોય, પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત હતું. આજે પણ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત છે. 2001માં 32 પ્રાથમિક શાળાઓ હતી, આજે 54,000 શાળાઓ છે. એના સ્માર્ટ ઓરડાઓ છે, રાજમહેલ જેવા એના ઓરડાઓ છે. રમણભાઈ, આપ જોડાયેલા રહેજો. એક જ શહેરને ધ્યાનમાં રાખીને તમે શિક્ષણની વાત કરો, વીજળીની વાત કરો. રમણભાઈ, આપ જોડાયેલા રહેજો. મને લાગે છે કે બરોબર નથી. રમણભાઈ, આપ જોડાયેલા રહેજો. ફરી એકવાર આપની જોડે આવીશ, પણ ઈસુદાન ગઢવી સાથે વાત કરું. ઈસુદાન, હું તો એટલો તકલીફમાં આવી ગયો. રમણભાઈ મારા વડીલ અને ઈસુદાન મારો મિત્ર.
મારા રમણભાઈની વાત માનવાની કે ઈસુદાનભાઈની? મારા પેલો વિડીયો ભાજપે પોસ્ટ કર્યો એ માનવાનો કે પછી આમ આદમી પાર્ટી પોસ્ટ કરે માનવાનો? અમે નાગરિકો તો બહુ કન્ફ્યુઝ કરી નાખ્યા. તમે પાટીલજીએ સમજી જવી જોઈએ. નહીં, હું તમને એ જ કહું છું કે રમણભાઈએ જે વાત કરી ને સી આર પાટીલજીએ સમજવાની જરૂર છે. સી આર પાટીલજીને ખબર જ નથી કે આ મફત ન કહેવાય. અને રમણભાઈએ કહ્યું કે અમે 300 યુનિટ વીજળી ગરીબોને ફ્રી આપી રહ્યા છીએ. ક્યાં આપી રહ્યા છે ખબર નહીં, રમણભાઈને ખબર હશે. પણ સી આર પાટીલજી એવું કહે છે કે મફત ન અપાય, શ્રીલંકા જેવી હાલત થાય. આ લોકોનું નક્કી જ નથી ક્યાં કોણ બોલે છે. હિમાચલ વાળો એમ કે હું તમને વીજળી ફ્રી આપીશ, અહીંયા તો કે અહીંયા વીજળી ફ્રી નહીં મળે, આ મફતિયા છે. એટલે ભાજપ વાળા આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયા છે અને એમ કહે છે કે મહાઠગ. તમે મને એમ કહો મહાઠગની વ્યાખ્યા શું? જે બેંક ઉઠાવ્યો એને મહાઠગ કહેવાય, શિક્ષણ સારું આપે એને મહાઠગ કહેવાય. એ ગુજરાતની જનતા નક્કી કરશે, તમારે મારે નક્કી નથી કરવાનું. તમે વિડીયો બતાવ્યો ત્યાંનો, હું તમને રોનકભાઈ આમંત્રણ આપું છું, ચાલો દિલ્હીમાં તમને હું લઈ જાઉં અને તમને આમંત્રણ આપું છું. સરટી હોસ્પિટલ કાલે વિડીયો આવ્યો એનો પણ તમે બતાવો. આજે સરકારી હોસ્પિટલ સરટી હોસ્પિટલ છે જ્યાં ભાવનગર મહારાજે એટલા માટે કહીને રાજ આપ્યું હતું કે પ્રજાની સેવા કરજો. આજે બૂચ મારવા માટે રાજ નથી આપ્યું. આજે સ્થિતિ કેવી ખરાબ થઈ ગઈ છે, ત્યાં રિપોર્ટો માટે એક મહિનોનું વેઇટિંગ છે, રિપોર્ટ નથી થતા, ડાયાબિટીસ નથી માનીને બ્લડ પ્રેશરના રિપોર્ટ નથી થતા ને એનો વિડીયો છે, તમે બતાવજો ને તમને ખબર પણ પડશે. અને એ 27 વર્ષની સરકાર છે અહીંયા, ત્યાં 7 વર્ષની બેબી છે. આજે સ્કૂલ સારી બની ગઈ છે, હોસ્પિટલ મોહલ્લા ક્લિનિક બની ગઈ છે, ભાજપના નેતાઓ શોધે છે તો મળતા નથી અને ખોટા વિડીયો બનાવે છે. પાણીની તંગી ગુજરાતમાં વધારે છે કે ત્યાં છે જોઈ લેજો તમે. અને પાણી એમસીડીની અંતર્ગત આવે છે એટલે પીડા છે. આજે એમસીડીને ભાજપની ગંદકી દિલ્હીમાં છે એમસીડીના કારણે છે, બાકી એમસીડીની ચૂંટણી આવત તો એ પણ થઈ જાત વ્યવસ્થિત. ત્રીજી વસ્તુ મારે આપને કહેવી છે કે આ લોકોને કન્ફ્યુઝ કેટલા છે. આ લોકો એમ કહે કે અમે ઘઉં ચોખા મફત આપીએ છીએ, વીજળી મફત આપીએ છીએ, અમે પેન્શન મફત આપીએ છીએ. જ્યારે સી આર પાટીલ એમ કહે છે કે મફતથી સાવચેત રહેજો, એટલો એનો મતલબ એ થયો કે સી આર પાટીલને ખબર જ નથી કે શું છે. અને આવા લોકો ગુજરાતમાં રાજ કરશે, કન્ફ્યુઝ વાળા લોકો તો શું કરશે? આજે અમે કહ્યું 54,000 સ્કૂલ છે. હું એમ કહું છું કે ભાવનગર અમે ગયા હતા, 44 સ્કૂલ છે, 44 માંથી 44 નબળી હતી. મનીષ સિસોદિયાજી કહે છે કે તમે અહીંયા દિલ્હીની સ્કૂલનો વિડીયો બી લઈ આવેલા કે છે, શિક્ષણ મંત્રીને કહે છે કોઈ જોવા નથી આવતું. અહીંયા સ્કૂલોની સારી કેવી હાલત છે તમે જોઈ આવો રોનકભાઈ. હું તમને દેખાડું 500 ટીવી પર બતાવું 18,000 સ્કૂલોના ઓરડા નથી, બાકી છે. એવું ખુદ વિધાનસભામાં સ્વીકાર્યું છે. એમ નહીં, 700 સ્કૂલો છે એ શિક્ષક વગર ચાલે છે, એક જ શિક્ષક થી, એ ખુદ વિધાનસભામાં સ્વીકાર્યું છે. એટલે ભાજપના નેતાઓ કઈ ઓલા બીજે રહ્યા છે ને પ્રજાને. હું એમ કહું છું કે પ્રજાનો દ્રોહ છે, પ્રજાનો દ્રોહ કરીને આવી રીતે વાતો કરીને, ખોટી વાતો કરીને અને લોકોનું અપમાન કરી રહ્યા છે. ગુજરાતની જનતાને તમે શાસન ન ચલાવી શકો તો રાજીનામા આપી નીકળી. આજે ભ્રષ્ટાચારમાં પંજાબની દાખલો તમને હું આપું છું. પંજાબના આરોગ્ય મંત્રી ખાલી માંગ કરી હતી અને 24 કલાકની અંદર જેલમાં નાખી દીધો. આશિત વોરા જેવા કેટલાય અને મંત્રીઓને સજા આપી છે 3 વર્ષની. નેતાની તાકાત વિરામ ઉપર જાઉં કે જેલમાં નાખી. ઈસુદાનભાઈ હું તમને એમ કહું છું રોનકભાઈ એના ઉપર સાંભળો ને, કરી આપણે ડિબેટ જોઈએ. અરે ઈસુદાનભાઈ જેલમાં નાખ્યો. ઈસુદાનભાઈ કરી ડિબેટ પહેલા મારી વાત તો સાંભળો. ઈસુદાનભાઈ મારી વાત તો સાંભળો મોટા ભાઈ. તમે મને ધર્મ સંકટમાં મૂકી દો છો. મારો સવાલ એ હતો ના એક સેકન્ડ જુઓ, એક સેકન્ડ. મારો સવાલ એ હતો કે હું કન્ફ્યુઝ છું, વડીલની વાત માનું. સાંભળો ને, સાંભળો મોટા ભાઈ, અરે મોટા ભાઈ ઈસુદાનભાઈ, મારી કન્ફ્યુઝન તો દૂર કરો. હું વડીલની વાત માનું કે મિત્રની, અને મારા મિત્રએ મને વચન આપ્યું હતું ખીચડી ખવડાવવાનું એને પ્રેમથી. જો એ વચન જ પૂરું નહીં કર્યું તો આ ચૂંટણી વાળું વચન તો કેવી રીતે માનું? મને કહો કેવી રીતે માનો? તમે તો વચન જ આપો છો. જે પાર્ટીનો ફેસ છે એ વચન આપે, એ વચન આપે, એ વચન આપે. ભાઈ છે પ્રજા માટે 58,000 કિલોમીટરનો મેં પ્રવાસ કર્યો છે અને હું વચન આપું છું આપણે હું અમદાવાદ આવીશ તો ચોક્કસ ખાશું ખીચડી. અને મારી ભાવના એ છે આપણે સૌને સારું કરવું. ભાજપના સારા નેતાઓને એમ કહું છું કે સારું કરી આવીને મળીને ચાલો. ક્યાં વાંધો છે? વિરામનો સમય છે. આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવા, ઠગ આવું બધું કરવાની ક્યાં જરૂર છે? મફતિયા કરીને પ્રજાનું અપમાન કરવું. એક વિરામનો સમય છે. ઈસુદાનભાઈ શ્રીલંકા જેવી હાલત થઈ જશે. એક ભ્રષ્ટાચાર બંધ કરો. ઈસુદાનભાઈ વિરામ બંધ કરશો એટલે ઈસુદાનભાઈ વિરામનો સમય છે. ખીચડી તો સિમ્બોલિક હતી, પણ હકીકત એ છે રાજકીય ખીચડી પકવવા તમામ પક્ષો અલગ અલગ પ્રકારના વચનો આપશે. આપણે સાવધાન રહેવું પડશે. મફતની રાજનીતિ કોને રળી આપશે મત, અને કોણ પકવી રહ્યું છે મફતના ચાવલ દાળના નામે ખીચડી, આ ચર્ચા કરી રહ્યા હતા. મારી સાથે ઈસુદાનભાઈ પણ જોડાયેલા છે.
મારી સાથે હરેશભાઈ પણ જોડાયેલા છે, મારી સાથે રમણભાઈ પણ જોડાયેલા છે અને દિલ્હીથી નીર ગોરખપુરી જોડાયા છે જે વ્યંગ કવિ છે. ઈસુદાનભાઈ आपने जोड़ा हुआ पहला नानी हमती हमने कमेंट्स ले लो. नीर गोरखपुरी जी आपका स्वागत है. आप काफ़ी सारे वीडियो बनाते हैं, मैंने वीडियो आपके देखे, आप काफ़ी व्यंग करते हैं और व्यंग करते हैं मुफ्त की राजनीति को लेकर. सच्चाई क्या है? आप देखिए कभी झूठ नहीं बोलता है, कभी झूठ नहीं बोलता, जो सच है वो बता देना. बिल्कुल, बहुत बहुत शुक्रिया रौनक जी. मैं जो भी, क्योंकि मैं हास्य कवि हूं, देश के तमाम चैनल्स पे जब भी मुझे बुलाया जाता है तो एक उम्मीद के साथ बुलाया जाता है कि जब भी कवि कुछ बोलेगा तो बिल्कुल सत्य के साथ बोलेगा. और यही रीज़न रहा कि देश की चाहे कोई भी पार्टी रही हो, जब मुझे लगा कि वो देश के जनता के लिए ठीक से काम नहीं कर रही है तो मैंने बेबाक तरीके से, कोई भी चैनल रहा हो, कोई भी पार्टी रही हो, कोई भी राज्य रहा हो, वहाँ पर बेबाकी से बोला है. यही कारण रहा कि मैंने, चाहे आम आदमी पार्टी रही हो, भाजपा रही हो, कांग्रेस रही हो, मैंने महंगाई के दौर पर भाजपा के खिलाफ और महंगाई के खिलाफ मैंने बात भी कही. तो यहाँ पर क्योंकि मुद्दा चल रहा है अभी, जिस वजह से बताया गया है आम आदमी पार्टी को लेकर, मैं सही हूँ इस बात, मैं सही हूँ क्या? बिल्कुल, मुफ्त की राजनीति को लेकर क्या दिल्ली में सब कुछ जो बातें की है केजरीवाल जी, जो गुजरात में आके बात करते हैं, वो इसी प्रकार से सब चीजें मुफ्त में मिल रही है. और सही में जो जो बात की गई है, पानी मुफ्त देने का, बिजली तो क्वालिटी के साथ मुफ्त में दी जाती है. मैं आपको बताता हूं, अगर जिस तरह से मुफ्त की बात कही गई है तो उसी मुफ्त की बात में आपको एक चीज और ऐड करनी पड़ेगी यहां पर, कि मुफ्त के साथ हमें कुछ और चीजें भी मिली हैं. मुफ्त के साथ हमें मिली है यहां पर टेंशन, मुफ्त के साथ हमें यहां पर मिली है, ये कनेक्ट नहीं हो रहा भैया. नहीं, सुनाई दे रहा है, बोलिए बोलिए. हाँ, मुफ्त के साथ हमें मिली है यहां पर टेंशन, मुफ्त के साथ यहां पर, ये आपका यार कनेक्ट नहीं हो रहा. जरा आप बोलते रहिए. आप हाँ, मुफ्त के साथ आपकी यहां पर हमें मिली है टेंशन, मुफ्त के साथ यहां पर जो चीजें हमें देखने को मिली हैं वो वाकई कई चिंताजनक है. जब भी कोई चीज प्रॉब्लम होती है, दिल्ली की जनता एक उम्मीद लगाती है दिल्ली के मुख्यमंत्री के साथ, क्योंकि जब दिल्ली के मुख्यमंत्री रामलीला मैदान में शपथ लेते हैं और कहते हैं कि आज मैं मुख्यमंत्री पद की शपथ नहीं ले रहा हूं, आज मुख्यमंत्री पद की शपथ दिल्ली का हर वो व्यक्ति ले रहा है जो दिल्ली का वोटर है. लेकिन यहां पर जब दिल्ली का वोटर किसी काम के लिए जाता है तो यहां पर दिल्ली सरकार क्या कहती है कि हमारे हाथ में ये नहीं है, हमारे हाथ में वो नहीं है. यहां पर मेरी एक कविता मैं आपके बीच में रखूंगा. हेलो जी जी बोलिए आप. हेलो, हाँ, यहां पर क्या है, दिल्ली के मुख्यमंत्री जब भी कोई बात कहते हैं तो एक चीज सीधे सीधे क्या चली जाती है कि ये मोदी जी ने नहीं करने दिया. तो मैं एक चीज ये पूछना चाहता हूं कि केजरीवाल जी, क्या सिर्फ ये जो कविता मैं आपके एक बंद छोटा सा आपके बीच में रखूंगा, फिर मैं मुद्दे पे आऊंगा, फ्री की कविता, क्योंकि आपने मुझे यहां पर एक कवि के तौर पर बुलाया है, व्यंग के तौर पर बुलाया है, तो मैं आपके बीच में रखता हूं कि केजरीवाल जी हर बात क्या कहते हैं कि आज सुबह 10 बजे जागा हूं जी, उठते ही सचिवालय भागा हूं जी, बाहर निकलते ही कांटा धस गया, लिफ्ट में घुसते ही लिफ्ट में फंस गया, पहुंचते ही मेरे साथ ये बात हो गई, मेरे नए पेन की इंक समाप्त हो गई, फिर हस्ताक्षर के लिए पेन भी प्यून से लिया है, ये जो कुछ भी हुआ सब मोदी जी ने किया है. यानी अगर कुछ भी हो रहा है तो मोदी जी को टारगेट किया जा रहा है. अब बात आती है फ्री की चीजों की. बिल्कुल, जब ये योजना निकल कर आई, अगर हम बात करें स्वास्थ्य की, तो मोहल्ला क्लिनिक, मैं पहले यह बता दूं कि यह मोहल्ला क्लिनिक नहीं है, यह आई एम हल्ला क्लिनिक है. यानी जगह जगह मोहल्ला क्लिनिक में आम आदमी पार्टी के बड़े बड़े बैनर प्रचार प्रसार के साथ बताए गए हैं. लेकिन क्या जो 4000 मोहल्ला क्लिनिक की बात बताई गई, क्या वो खुल गए हैं? 4000 मोहल्ला क्लिनिक की कमिटमेंट और मुश्किल से 400 भी नहीं खुले हैं. और आलम क्या है, आप गूगल पे, मैं अगर आपको बोलूंगा तो शायद आपको लगेगा मैं दिल्ली में बैठ के किसी पार्टी को सपोर्ट करता हूं, लेकिन आप सिंपल जाकर गूगल पे टाइप करिए मोहल्ला क्लिनिक दिल्ली, आपको नजर आ जाएगा कि वहां पर मरीजों के अलावा गधे, कुत्ते, घोड़े सब नजर आ जाएंगे, मरीज नजर नहीं आएंगे. आप डॉक्टर जो अनट्रेन्ड डॉक्टर बैठे हुए हैं, उनको ट्रेनिंग नहीं है. बीच में खबर यह भी आई कि जो कुछ मरीजों को एक्सपायरी डेट की दवाई दी गई, बच्चे बीमार पड़ गए. आलम यहां पर यह है कि क्या इसी तरह से मोहल्ला क्लिनिक चलाना था सर, तो इसकी जरूरत क्या थी? आप जुड़े रहिए. तो दिल्ली सुनिए में ना, डिस्पेंसरी चल रही थी, आप एक सेकंड और हाईटेक कर दिया जाता. आप जुड़े रहिए. ईसुदान गढ़वी जो आम आदमी पार्टी के लीडर्स हैं, वो क्योंकि बीच उनकी प्रचार, उनकी सभा भी है, यात्रा भी है, तो उनके एक रिएक्शन ले लेता हूं. ईसुदान भाई, जो આપણે તો હારું દિલ્હી ગયા નહીં, તમે એકલા એકલા જઈએ એમ નતા લેતા ગયા. આ દિલ્હીવાળા ભાઈને મેં જોડ્યા અને કવિ એટલે પત્રકાર જ ગણાય, એ તો બધું આડી ઉડી વાતો કરવા લાગ્યા. હું સાંભળી ગયો તમારી વાત. ખાલી મને હવે 3 મિનિટ આપો, હું તમને મારી વાત સમજાવી દઉં.
કારણ કે ડબલ થાય છે અવાજ એટલે મને સમજાતું નથી. આ ભાઈ 7 વર્ષની સરકારની સામે તમે વિચાર તો કરો, આખું તંત્ર જાગી ગયું છે. આજે એ પંજાબની ચૂંટણી વખતે એક કવિ ઉતર્યા હતા, રાતોરાત સપનું આવ્યું હતું અને આતંકવાદી ઘોષિત અરવિંદ કેજરીવાલજીને કરવાની ટ્રાય કરી હતી. આજે ઘણા લોકો એને કહે છે ખાલિસ્તાની સમર્થક છે, ફલાણું છે, ઢીકડું છે. તમારી સરકાર છે, કરો ને કાર્યવાહી, શું કામ નથી કરતા? પહેલી વસ્તુ. બીજી, આ લોકો એમ કહે છે કે મોહલ્લા ક્લિનિક, 7 વર્ષની બેબી છે, સરકારને આટલું બધું કર્યું છે, એને બિરદાવવાની જગ્યાએ આજે 27 વર્ષથી આ શાસનમાં નથી અહીંયા સારું પાણી મળતું, ખેડૂતોને પાણી નથી મળતું. તમે વિચાર કરો, સારી હોસ્પિટલો નથી. રોનકભાઈ, તમે કોઈ પણ જિલ્લામાં વયા જાઓ, કોઈ હોસ્પિટલમાં કૂતરા રખડે છે, એ વાત કરે છે ત્યાં, અને કવિઓ બેસાડી દે છે આ લોકો ભાજપવાળા. તમે વિચાર કરજો, કવિ પંજાબની ચૂંટણી વખતે પણ બેઠા હતા. મારે એમાં નથી પડવું. હું તમને સર ટી હોસ્પિટલનો વિડીયો આવ્યો છે. અહીંયા ડાયાબિટીસના રિપોર્ટ ફ્રી નથી મળતા, ફ્રી થતા નથી. તમે વિચાર કરજો, અહીંયા આરોગ્યની સુવિધા સારી નથી, શિક્ષણ સારું નથી. ભાવનગરમાં ખુદ મનીષજીએ ગયા હતા, વિઝિટ કરી. ઈસુદાનભાઈ, દિલ્હીમાં છે કે નહીં? કોણ ભાજપના મુખ્યમંત્રી ના પાડે છે? આજે હું એમ કહું છું, તમિલનાડુના મુખ્યમંત્રી આવે છે, સ્ટાલિન આવે છે, બીજા બધા આવે છે, આંધ્રપ્રદેશના આવે છે, તો આપણા મુખ્યમંત્રીને જવાની વાંધો શું છે? અને તમે જોઈ આવો ને, તમને એવું લાગે તો. અને હું તમને એમ કહું છું કે તમામ પત્રકારોને વિનંતી કરું છું, તમે કયો એ વિધાનસભામાં તમને લઈ જવાની છૂટ ને તમે નક્કી કરો. આજે 7 વર્ષની સરકારમાં આપણે આટલા બધા ભૂલ કાઢીએ છીએ, 27 વર્ષમાં અહીંયા તો ક્યારેક કોક બોલો. આપણે તો બતાય ઈસુદાનભાઈ, આરોગ્ય મંત્રીને ઈસુદાનભાઈ, મેં સ્કૂલો પણ બતાવી, હોસ્પિટલો પણ બતાવી. કેટલા મંત્રીઓ ભ્રષ્ટાચારમાં છે? કોઈ તો બોલો, હું એમ કહું છું. ઈસુદાનભાઈ, મેં સ્કૂલો બતાવી, હોસ્પિટલ બતાવી, જાણો મેં બતાવ્યા, તમે જાણો નહીં? મેં નહીં બતાવ્યા, મેં સ્કૂલો નથી બતાવી, મેં સ્કૂલો નહીં બતાવી, મેં સ્કૂલ નહીં બતાવી, હોસ્પિટલમાં લઈ જાઓ, મેં હોસ્પિટલ નહીં બતાવી. યાર રાહ જોઈ રહી છે પ્રજાને. તમે સારું શાસન આપો, ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપો, આરોગ્ય વ્યવસ્થા સારી આપો, શિક્ષણ સારું આપો. આ તો કવિઓ, હું એમ કહું છું, મરજી પડે કવિઓ બેસી જાય છે. મને બહુ એનાથી વાંધો નથી, જેનો વિષય છે એ કરે. પણ સવાલ એ છે કે અહીંયા હું એ કવિને આમંત્રણ આપું છું, ગુજરાતમાં આવે અને કવિને હું અહીંયા દેખાડું, ગુજરાતની 27 વર્ષની ભાજપની સરકાર. શું વાત કરો છો તમે? આજે દરેક જગ્યા ઉપર સારા વ્યક્તિઓને તમે આખું ષડયંત્ર રચે છે. આજે અહીં હું એમ કહું છું, ભાજપ કોંગ્રેસ પર, આમ આદમી પર ઉપર તૂટી પડ્યા છે. આમ આદમી નવી પાર્ટી છે. તમને લાગે છે કે જે અમે ઉભા થઈ રહ્યા છે, તો તમે શું કામ અમને અમારા ઉપર શું કામ આક્ષેપ કરો છો? તમે તમારું કામ કરો ને, અમને અમારું કામ કરવા દો. આ તો દિલ્હી આમ આદમીને ગાળો બાંધવાની, ઈસુદાન ગઢવીને ગાળો બાંધવાની, કઈક વિરોધમાં બોલવાનું, આ શું ષડયંત્ર રચ્યું છે? તમે 27 વર્ષમાં સારું નથી કરી શક્યા, પોઝિટિવ રાજનીતિ કરો ને તમારા તાકાત. બિલકુલ ઈસુદાનભાઈ, વિનંતી છે કે ગુજરાતની જનતાને કે આ બધાએ મહાઠગોથી ચેતવાની જરૂર છે. ખેડૂતોને ધિરાણ નથી મળતું, 7% અત્યારે રૂપિયા લે છે, 0% નથી મળતું. પહેલા ઈસુદાનભાઈ, સમયનો અભાવ છે, ખેડૂતો 5 વાગ્યામાં એપીએમસી માં જાજો, તમે કોઈને કેમેરામેન મોકલજો. ઈસુદાનભાઈ, સમયનો અભાવ છે, જાય છે. ઈસુદાનભાઈ, સમયનો અભાવ છે, પાડે છે. આજે પોલીસનો કર્મચારી 70,000 રૂપિયા પગાર છે પંજાબમાં. અહીંયા પોલીસમાં કેટલો પગાર છે તમે જોજો. ઈસુદાનભાઈ, સમયનો અભાવ છે, અને આટલી બધી પીડા છે. અને ભાજપની હું એમ કહું છું કે સરકારોને, ઈસુદાનભાઈ, સમયનો અભાવ છે, આપને રોકી, સમયનો અભાવ છે. જી જી, સમયનો, ઈસુદાનભાઈ, આપ સમયનો અભાવ છે, આપને પણ એક સભામાં જવાનું છે અને આપ કહો છો, પણ મેં વિડીયો બતાવ્યા છે, આપ પણ જાણો છો, સ્કૂલના વિડીયો પણ બતાવ્યા છે, હોસ્પિટલના પણ બતાવ્યા છે. તમે પણ જી નહીં, તમે, હું તો આવીશ તમારી જોડે, તમે લઈ જજો, મને આવીશ. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે રમણભાઈ જોડાયા છે. રમણભાઈ, આ જુઓ, ઈસુદાનભાઈ તો કેટલું કહ્યું કે 27 વર્ષમાં ગુજરાતની આવી સ્થિતિ કરી દીધી. આવું કેમ રમણભાઈ? અને મારી તો હાલત તો જુઓ, હું રમણભાઈની વાત માનું કે ઈસુદાનભાઈની? ઈસુદાનભાઈ સમજાઈને જતા રહ્યા, હવે રમણભાઈ શું સમજાશે ખબર નહીં પડતી. રોનકભાઈ, ઈસુદાનભાઈ એ મારા પરમ સ્નેહી મિત્ર છે. મહાઠગની પાર્ટીમાં જોડાયા છે ત્યારથી મને એમને ચિંતા થાય છે. જ્યાં સુધી મારી રાજકીય કારકિર્દીને લાગે વળગે છે ત્યાં સુધી ઈસુદાનભાઈ એ રાજકારણમાં હજુ બાળક છે. હવે આમ આદમી પાર્ટી પણ કેની શું દશા થશે એની મને આજે પણ ચિંતા છે. અમારું બધું સારું, અમારા મહાઠગે કર્યું એ બધું સારું, 27 વર્ષનું શાસન બરાબર નહીં. हम आह भी भरते हैं तो हो जाते हैं बदनाम, हम आह भी भरते हैं तो हो जाते हैं बदनाम. वो कत्ल भी करते हैं तो उनकी चर्चा नहीं होती. पंजाबમાં જો સરકાર બની નથી, પુત્રના લક્ષર પારણામાં મંત્રી ઘેર ગયા ભ્રષ્ટાચારના કારણે. 5 વર્ષમાં એકય મંત્રી બાકી રહેવાનો નથી. આ આમ આદમી પાર્ટીનું કલ્ચર છે.
માત્ર કહેવાની વાતો જુદી, આચરણ એમનું જુદું, પ્રજા માટેનો દ્રોહ એ આમ આદમી પાર્ટીનું કલ્ચર છે. અને આ મહાઠગની પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે કોંગ્રેસના કહેવા પ્રમાણે. એટલે એને તો અમારે ગણવાનો કોઈ સવાલ આવતો નથી. એને જે કરવું હોય તે કરે. અમારી બી ટીમ પાર્ટીને અમે જેમ કહીશું એમ કરશે બિચારા. પણ રમણભાઈ, આ સ્કૂલની વાત હતી ને, તો જુઓ સ્કૂલોની ફી પણ તો મોંઘી થઈ જાય છે ને. આ પણ તો હકીકત છે ને. જો એ મફત ભણાવતા હોય અમને, તો અમે તો જે ભણાવે એ મફત ભણાવે એ ભણીએ. રોનકભાઈ, આજે પણ ગુજરાતમાં શિક્ષણ મફત છે. આજે પણ ગુજરાતની 54,000 શાળાઓમાં શિક્ષણ મફત છે. જી. ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જી. કન્યા કેળવણી રથયાત્રા 1 મહિના સુધી ચલાવ્યું અને એના કારણે જે દીકરીઓ નહોતી જી ભણતી સર. એ દીકરીઓ પણ શાળામાં આવવા માંડી અને એના કારણે અમારા જે શાળાના ઓરડાઓ હતા એ ઓરડાઓ ખૂટી પડ્યા. આજે એ ઓરડાઓને ઠીક કરવાની દિશામાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. જી. દીકરો હોય કે દીકરી, બધાને સમાન હક જી મળે, સર. બધા લોકો ભણે, એ ભારતીય જનતા પાર્ટી નીતિ છે. અને નીતિના કારણે આજે અમે શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગારી હોય, જી સર. આ બધી જ દિશામાં ભારતીય જનતા પાર્ટી પહેલા નંબરનું કામ જી, સમગ્ર રમણ. દેશમાં કરી રહી છે. રમણભાઈ, આપ મારી સાથે જોડ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર દિલ્હી જઈશ. नीर गोरखपुरी साहब, सच्चाई क्या है? मैं तो बहुत कंफ्यूज हूं, दिल्ली आना होता नहीं है, सच जानना है, सच्चाई क्या है? आप दिल्ली आइए, आप अच्छी तरीके से घुमा। जिन जिन योजनाओं को फ्री में किया गया वो तमाम કનેક્ટિવિટીનો ઇસ્યુ આવી રહ્યો છે. હું ફરી એકવાર જઈશ, પણ ત્યાં સુધી હરેશભાઈ તમારી પ્રતિક્રિયા લઈ લઉં. અત્યાર સુધીથી સમજાયું તો નહીં, અને આ જ થવાનું ચૂંટણીમાં. મને ખબર નથી પડતી કે ગુજરાત હોય કે ભારતની જનતા એ ક્યારે કયા પક્ષ પાસે મફતમાં કોઈ સેવા માંગી છે. નાગરિકોએ અગર ઈચ્છા કોઈ રાખી છે તો સારી સુવિધાઓની ઈચ્છા રાખી છે. તો આ શા માટે મત મેળવવા માટે મફતની વાતો કરે છે, મને એ સમજાતું નથી. બીજી એક સૌથી મોટી વસ્તુ એ છે, અરવિંદ કેજરીવાલ કે ઈસુદાન ગઢવી હોય કે રમણભાઈ હોય કે સીજે હોય, એ એમ કહે છે કે અમે સ્ટેટનું કે સેન્ટરનું બજેટ જોઈને એમાંથી અમે ફાળવણી કરીએ છીએ. પણ નાના માણસને તમે જ્યારે મફત આપવા જાઓ છો ત્યારે બીજા કોઈના ગજવામાંથી વધારે પૈસા સેરવી લો છો. એટલે સરવાળે તો એક જ થાય છે. આમાં કોઈ એકને મફત આપવામાં તમે કોઈ બીજાને દંડ કરો છો. બહેતર એ છે કે બધાને સમાન દરે સારી સુવિધા કેમ આપી શકો નહીં, એ સૌથી મોટો સવાલ છે. ફરી એકવાર પ્રયાસ કરી લઈશું. गोरखपुरी સાહેબનો કનેક્શનનો ઇસ્યુ આવે છે, છતાં પણ જો અવાજ આવતો હોય તો. गोरखपुरी साहब, कम्युनिकेशन गैप हो रहा है और हमारी समस्या ही है, इतना बड़ा कम्युनिकेशन गैप है कि हम रियलिटी समझ नहीं पा रहे. अब रियलिटी बता दीजिए. अभी सब कुछ क्लियर आ रहा है. अभी अब क्लियर धीरे धीरे हो रहा है. चुनाव आएगा तब तक काफी क्लियर हो जाएगा. नहीं, मैं आपका एक तरह दिल्ली कर देता हूं. मेन क्या है, देखिए सारी चीजें जो भी फ्री योजनाएं हैं ये शुरू में बहुत अच्छी लगती है, ठीक है, लेकिन फ्री योजनाओं का जैसे कि मैं आपको बता रहा हूं, बार बार चीजें इसी तरह से निकल कर आ रही हैं कि शुरू में तो वो चीजें अच्छी लग रही हैं लेकिन बाद में दिक्कत क्रिएट करती है. मैं एक छोटा सा एग्जांपल आपके बीच में रखता हूं दिल्ली की पब्लिक ट्रांसपोर्टेशन का. शुरू में जब उसमें महिलाओं को फ्री यात्रा दी गई तो उससे डीटीसी को जो हर साल करीब 100 से 125 करोड़ का लॉस हुआ, उसका परिणाम यह है कि दिल्ली सरकार ने अपने कार्यकाल में एक भी बस नहीं खरीदी. आलम यह है कि आज दिल्ली की जो पब्लिक ट्रांसपोर्टेशन है, जो किसी वक्त में इंडिया की बेस्ट ट्रांसपोर्टेशन थी, आज वो लगभग फिनिश होने की कगार पे है. ये पहला एग्जांपल है. दूसरा एग्जांपल, जो मोहल्ला क्लिनिक की बात, मोहल्ला क्लिनिक बेसिकली दिल्ली की तरफ से एक प्रचार प्रसार का बहुत तगड़ा माध्यम है. आप दिल्ली में कभी भी आइए, किसी भी मोहल्ला क्लिनिक पर आप जाइए, आपको वहां पर डॉक्टर मिले ना मिले, दवाइयां मिले ना मिले, मरीज मिले ना मिले, लेकिन दिल्ली के मुख्यमंत्री और स्वास्थ्य मंत्री के बड़े बड़े बैनर देखने को जरूर मिल जाएंगे, जो ये बताता है कि दिल्ली सरकार के द्वारा ये जो मोहल्ला क्लिनिक है ये आई एम हल्ला क्लिनिक है. यानी मेरा हल्ला होना चाहिए मीडिया विज्ञापनों में, प्रचार प्रसार में.
सबसे बड़ा एग्जाम्पल जो दिल्ली सरकार बार बार कहती है कि हमने स्वास्थ्य विभाग में, स्वास्थ्य डिपार्टमेंट में या स्वास्थ्य के क्षेत्र में बहुत बड़ा अचूक, अमूल्य और अविश्वसनीय इसमें यानी बदलाव कर दिया है, तो एक ये पर्सनल नहीं है। मैं आपका, अगर आप कहें कि पर्सनल है तो पर्सनल नहीं जाऊंगा, तो मैं सिर्फ एक सवाल जानना चाहता हूं, अगर सब कुछ इतना बेस्ट था तो कोरोना काल में मुख्यमंत्री जी की धर्मपत्नी को जब कोरोना हुआ तो वो साकेत मैक्स में क्यों गए, दिल्ली के किसी अस्पताल में क्यों नहीं एडमिट हुई? जो सारी चीजें ये क्लियर करता है कि सवाल यहां पर यह भी आए कि कुछ दवाइयां जब दिल्ली सरकार की तरफ से जो मोहल्ला क्लिनिक से दी गई वो एक्सपायरी डेट की थी, बच्चे बीमार पड़ गए। एक मैं आपको चीज दिखाता हूं जो क्लियर कर देगा, ये सोशल मीडिया पे आप देख सकते हैं, पूरे में वायरल है। जीबी पंत हॉस्पिटल से 18 महीने बाद का ब्लड टेस्ट का डेट दिया गया है। क्या ऐसी फ्री व्यवस्था चाहिए हमें? जब भी कोई चीज निकल कर आती है, हमें दिल्ली सरकार, हमें केंद्र नहीं करने दे रहा, हमें मोदी जी नहीं करने दे रहे, हमें ये नहीं करने दे रहे। अरे जब आप सत्ता में आए, जब सरकार आए, और पहली चीज मैं रौनक जी एक चीज आपसे कहना चाहता हूं, कभी भी हूं पत्रकार में एक चीज कहना चाहूंगा, जो दिल्ली सरकार बार बार कहती है कि हम फ्री दे रहे हैं, फ्री दे रहे हैं, फ्री दे रहे हैं, कुछ फ्री नहीं है। अरविंद केजरीवाल ने, दिल्ली के मुख्यमंत्री ने, आम आदमी पार्टी ने एक ऐसी चीज मांगी है जिसकी कीमत आम आदमी पार्टी का सारे नेताओं की अगर प्रॉपर्टियां भी बिक जाएंगी तो भी नहीं दे सकते। वो चीज होती है सत्ता। आम आदमी पार्टी ने सत्ता मांगी है, फ्री कहां से हो गया सब? इस सत्ता के लिए तो लड़ाई है पूरी। बिल्कुल, इस सत्ता के लिए तो मुलायम सिंह अपने बेटे को यहां पर लेकर आए हैं, ऑक्सफोर्ड से जो पढ़ाई करके आए बाहर से। इस सत्ता के लिए तो पूरी लड़ाई है, इस कुर्सी के लिए तो लड़ाई है। तो फ्री कहां से हो गया सब? कुछ फ्री नहीं है। दिल्ली की जनता को बहकाया जा रहा है। कुल मिलाकर कुछ चीजें अच्छी हैं, लेकिन उनकी आड़ में बहुत कुछ देखने में ऐसा मिल रहा है। आप आइए, मोहल्ला क्लिनिक गूगल पे सर्च करिए, दिल्ली नहीं आ सकते मत आइए। आपने जैसे बताया कि दिल्ली आने में दिक्कत है, गूगल तो सबके पास है, मोबाइल में मेरे पास भी है, आप डालिए दिल्ली मोहल्ला क्लिनिक, कवि श्री सब साफ हो जाएगा। बहुत मरीज नहीं है, दवाई नहीं है, डॉक्टर नहीं है। कवि श्री आप मेरे साथ जुड़े, बहुत बहुत शुक्रिया। मेरी भी मजबूरी है कि वक्त कभी भी फ्री में नहीं मिलता है, समय क्यारे फ्री में नहीं મળતો, કારણ કે સમય સમયનું કામ કરે છે। ચૂંટણી આવે છે, અનેક વચનો તમામ રાજકીય પક્ષો ફ્રીમાં આપશે। મહેરબાની કરીને વચનો સાંભળજો ખરા, આ કાનમાંથી આ કાનમાં કાઢો, નહીં તો કંઈ નહીં, વચ્ચે આપણું બ્રેન છે એનાથી ચકાસણી કરજો, ત્યારબાદ જ મતદાન કરજો। મતદાન કરવું જરૂરી છે, પણ વચન કોના સાચા, કોના કેટલા ખોટા, કોને કેટલા વિડીયો વાયરલ કર્યા, વાયરલ વિડીયોનું સત્ય શું, આ તમામ જોજો। મહેરબાની કરીને તમે જે વચનો આપો ફ્રીમાં, અમારો મત ફ્રીમાં નથી, અમારો મત કિંમતી છે, એ ન ભૂલતા।